કારણ કે જે રીતની વાત જિગ્નેશ મેવાણીએ કરી ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં આવ્યા અને હર્ષ સંઘવીએ સંસ્કારની વાત કરી દીધી. તમને લાગે છે કે આ બધું આખું એક પોલિટિકલી આખો ગેમ પ્લાન થઈ રહ્યો છે? કારણ કે જનતા તો છેલ્લે આમાં મૂર્ખ જ બને છે. દેખો, પોલિટિક્સ તો હોવાનું જ છે, કેમ કે છે સામે રાજકારણીઓ, તો રાજકારણ તો હોવાનું છે, એમાં કઈ ના નથી. પણ તો એ મુખ્ય મુદ્દો અને સમજદારીનો મુદ્દો એ છે, ફોર એક્ઝામ્પલ ગોપીબેન, મને કોઈ એવું કે વકીલિયા તું કેમ તારી વકીલાત જાડે છે, તો શું ખોટું લગાડવાનું છે? આવડી મોટી દુનિયા છે, જેને મજા આવે બોલે, વાણી અભિવ્યક્તિની આઝાદી છે. હું વકીલ છું તો લોકો મને કહે છે. હવે કોઈ 8 ચોપડી ભણેલો છે અને કોઈ એમ કે ભાઈ તું 8 ચોપડી છો, તો એમાં શું ખોટું લગાડવાની વાત છે? તમે છો તો એ સ્વીકારી લેવાનું છે સહજતાથી કે હું છું તો છું. એટલે ઈગો કલેશ કરીને પછી તમે આવડી મોટી કોન્ટ્રોવર્સી કરો, પછી આટલી મોટી રેલીઓ કાઢો, પોલીસ પરિવારો રેલીઓ કાઢે, કોના સમર્થનમાં? સત્યના સમર્થનમાં? તો કે નહીં, ભ્રષ્ટાચારીઓના સમર્થનમાં. ભ્રષ્ટાચારના પાપે જ દારૂ અહીંયા આખા ગુજરાતમાં વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, યુવાધન બરબાદ થાય છે. તો એની માટે તમારે રેલી નથી કાઢવી. હવે પછી પાછું હું અહીંયા આઈપીએસ સંજીવ ભટ્ટનું નામ લઈશ તો કોન્ટ્રોવર્સી થશે આખી પોલિટિકલી. એમનું નથી લેતો, પણ હું એક સારા બહાદુર કોન્સ્ટેબલ સુનીતા યાદવની એક અહીંયા દ્રષ્ટાંત આપીશ, તમે ઓળખતા હશો. મંત્રીશ્રીના છોકરો કર્ફ્યુમાં લોકડાઉન હતું ત્યારે બહાર નીકળ્યો હતો અને એમને એફઆઈઆર કરાવી હતી. તો એ સુનીતા યાદવના સમર્થનમાં તમે રેલી કાઢી હતી? તો કે નથી કાઢી. સારા પોલીસ કર્મચારીઓના સમર્થનમાં રેલી કાઢી છે? તો કે નથી કાઢી. તમને કોઈ વ્યક્તિઓ સેમ ફોન્ટનો એક બેનર બનાવીને આપી દે છે, હરેક વ્યક્તિના હાથમાં સેમ ફોન્ટના બેનરો હતા, એ સ્પોન્સર્ડ હતી આખી. તો એ રેલી તમે કાઢો છો, તો જ્યાં તમારે સમર્થન કરવાનું છે ત્યાં સમર્થન નથી કરતા, આખું એક સ્પોન્સર્ડ સમર્થન ચલાવો છો. એટલે આપણને કોઈ ના કોઈ જગ્યાએ એવું લાગે કે આખો પોલિટિકલ એક પ્રોપેગેન્ડા ચાલે. એક વ્યક્તિ ઈગો સેટિસ્ફાય કરવા માટે લડે છે અને એક વ્યક્તિ એ જન સમર્થન સાથે વાહવાઈ માટે